જય શ્રી કૃષ્ણ। નાનું સરખું ગામ હતું। ગામમાં મોટા વાણિયા વેપારી રહે। ત્યાંથી ગામની પાદરથી એક મહાત્મા નીકળ્યા તો વાણિયાએ પૂછા કરી કે બાપ ક્યાં જાઓ? તો કે દ્વારકાના દર્શન કરવા જઈએ। દ્વારકાના દર્શન કરવા જાઓ તો મારે એ કે આ 100 રૂપિયાની માનતા છે, ચડાવતા આવજો નહીં કે ભલે લાવો ચડાવતા આવશો, વર્તે કરે સમાચાર દેજો। તો ભલે કાંઈ વાંધો નહીં। મહાત્માએ 100 રૂપિયા દીધા। આ તો મહાત્મા ઘણા ટાઈમ પહેલાં 100 રૂપિયા ઘણા લાગે ને। 100 રૂપિયા લઈને મહાત્મા નીકળી પડ્યા। 100 રૂપિયા લઈને નિહાળ્યા। રસ્તામાં એને મને કરવો બીજા ઘણી મૂડી હતી। 100 રૂપિયા જતા આમાં સાધુ બીજા આવે, કોઈ છોકરા રમતા આવે, આ બધાને ખવડાવો શું તો એના કરતાં સારો નહીં રહી કે એમ કરીને સાધુ ગયા ત્યાં જમાડે। ત્યાં સાધુ આવે જમાડે। સોરા આમાં આવે તો એ હેડીને રસ પાય, બીજો કાંઈ લવ દે, પછી કોઈ ભિખારી જેવા આવે એ કંઈક લવ દે, પછી કોઈ નબળો માણા આવે એ કોઈ લુગડો લવ દે। એ 100 રૂપિયામાંથી જો બીજા આંકડે નહીં, જે આવી વધતા જાય વાપરતા જાય। દ્વારકાને પહોંચવા આવ્યા ને તો જોયો ખીચામાં 1 જ રૂપિયો વધ્યો। ખીચામાં 1 રૂપિયો વધ્યો। ઓહો, આ તો એ કહો ને 100 રૂપિયા દીના હતા ને આ ભગવાન ફલાણે શેઠે તો એ 100 રૂપિયા દીધા હતા, મારે ભાગે 1 રૂપિયો વધ્યો તમારે ભાગે। આ 1 રૂપિયો તમારે ચડાવો, આ તમારી પેટીમાં નાખવી તો ભલો કરજો। પાપ લાગે તો ભલે મોહે લાગે, મેં મારે હાથે વાપર્યા છે। જે થયો એ થયો। આમ કરતાં કરતાં 2-4 મહિના મિહિરકા તો મહાત્મા થયા વર્ત્યા। પછી એ જ ગામમાં રોકાણા। વર્તે એ ગામમાં 100 રૂપિયા લાવને ગાતા ને એ ગામમાં વર્તે રોકાણા। મહાત્મા આવ્યા તો તેથી એ જ મહાત્મા આવ્યા તો એ જ મહાત્મા વાણિયાને સપનું આવ્યો। સપનામાં આવ્યા ભગવાન કે દર્શન દીધા ભગવાને। ઓહ ભગવાન, આજ તમે મને સપનામાં દર્શન દીધા, બહુ સારો। પણ મેં કે 100 રૂપિયા દવ મૂક્યા હતા ફલાણા મહાત્મા, આજ મહાત્મા એ ભેગા પહોંચ્યા તો કે 99 રૂપિયા પહોંચ્યા, 1 રૂપિયો ઓછો રહ્યો। હે 1 રૂપિયો શું બાવાજી કે ખાઈ ગયા હશે? કાલે બાવાજીને પૂછા કરવી પડે કે જાય સવાર થવા દે। સવાર થઈ તો બાવાજીને ભેગા થાય, બાવાજી મેં તમે 100 રૂપિયા દીધા હતા, એમાં તમે 1 રૂપિયો કમિશન ખાઈ ગયા, ભગવાને ચડાવવા લીધા, આવો કરો એ હાલે? બાવાજી આવ ને મને આ ધુસકે રોવા, હે ભગવાન મેં તો 99 રૂપિયા વાપર્યા ને 1 રૂપિયો તમે ચડાવ્યો, આવો કે ને? તો કે વહેલા બોલ્યા હોય ન વાપરી નાખ્યા વળી કે। ત્યારે વિચાર આવ્યો કે તમે પેટીમાં નાખ્યા ચડાવો વધતો નથી, કોઈને જમાડીએ એનું દાન વધારે મળે છે, કોઈને ખવડાવ્યો એનું ઉત્તમ દાન છે। શેઠને કીધું શેઠ મેં હકીકતમાં આમ થયો, તમારે 100 રૂપિયામાંથી પેટીમાં મેં 1 જ રૂપિયો નાખ્યો હતો, આ બધા પાપ ચડાવી મારા માથે મેં લીધા હતા, ભગવાન તમે આવીને દર્શન દીધા અને 99 રૂપિયા માન્યા, એ 99 રૂપિયા આ રીતે વાપરે તો બહુ સારો। પછી શેઠે પણ ઘરે બેઠા જે આવે ને જમાડવાનું ચાલુ કીધો, બધાને ખાધા પીધા અને મોજ કીધા।